બાગડી બી ભૂલી ગયો. યા તો એ રૂસે એ માય તને પેલી વખત મારે ભૂલી ગયો તું. હું તારા હું તને કીધું તું કે ભૂગો થાય તાને તને ખબર પડી. અરે તું શું કર લે તારા હું બે તને કીધું તું કે એકલો ભેગો થાય તારું મોઢા થઈ જા. ધક્કા ના મારે કહું ધક્કા ના મારે જવા દે મને. વધારે ગરમી ના કરે મારું મગજ ખરાબ હતા જતું રહે સુખ શાંતિ. તારું મગજ ખરાબ હોય તો હું કરું. ફોન તો નહીં ચાલનો ફોન તો નહીં મારું મગજ ખરાબ છે તો દેખા મેં તને કીધું તું આટલે હાલે આટલો ભેગો થાય તને મારે. મને મગજ તો પહેલા યા ના બહારનું જતું. અતા મારો એટલો મારી લે પણ જો કોડા આ ધવલ તને પાછી મેળે તો ખાલી કહેજે તું. એ તું મને મારી આ સીધું બીજું કોઈ નહીં સમજી લેજે ગોડા. જાઉં હવે સમજી લેજે. યાદ રાખજે કોડા તું યાદ રાખ તારે માર્યો કપટી વગાડી કહું તને તો મારી ના રહ્યો ને તો મારું નામ ધવલ નહીં. એકનો તો પાડ્યો હજુ બે બાકી એક મંગાબા એક ચંગાબા. ઓ મોટિયાળા તો કન બીજું ધોકો લઈને આ તો શેતાનો ભૂંડા થઈને મારવા ગયો. હું કહું બોલો તા કાકો તો કન ગયો મા કાકો તો ગોમમાં ગયા. તેમ ગોમમાં એટલા તો કન ગયા છે. એ તો મને ખબર નહીં મને કીધું. આ ધોકો લઈને તું ગુંડ મારવા જતો ઓવા બધી વાત મળી મને. હું કહું બોલો તું હમણાં કહેતો તો હરની સમ કોને મારે છે કઈ કે તો શેતાનો ભૂંડ મારવા જતો આ તમને ખબર તો યાર. યાર ગુંડી પથારી ચોપ લેવડા હતા ધવલવા મારી ના આવી એમ કે મારો ફોન આવ્યો ધવલવાનો અભી હાલ. એ મેં નહીં માર્યો. અલ્યા છોકરીમાં મંદિરે બેઠા ના મોના તું હેડ ખબર પડો. માની આપું હું તો મારા ઘરે કોણ એટલે હું જાઉં. અને તું જે ખાલી ઘરે પોક ઈવોને માર્યા છે માર્યા છે તો હું તારી પથારી છોડી નાખી. આ જો વધારે ચપ ચપ કર્યા આગળ બતાજો. અલ્યા ધવલબા શું થયું? અલ્યા પેલો ભાઈ આ મારી ગયો યાર. કોણ મારી ગયો? આ પેલો ભાઈ. એ તો મારા હોમે ધક્કો હવે તમે દવાખાને જવું ને તમારે? ના ના દવા લતાવો. ના ના તમે દવાખાને લઈ ગયો તમે અલ્યા ધવલબા હું કરું? તમે બસો નમો નહીં આપણે તો પથારી કોણ ધોતો હા આ તો કોઈ મોટા જેવું બોધ્યું એ તો ગરમ પાટો બચ્યો એ અંદર રૂટ વળી જાય. દવા દવા નહીં આલો એમ નહીં આલો એ તો ડેકન શું વાંચ્યું ને અંદર ફેક્ચ્યું નો ડેકન એટલે દવા નહીં આલો. અમુક ઘર મેલી તો કોઈ તમે કામ તમે જતા ધવલબા તમે હવડાવડા કરીને ઘરે જો મારો ગામ પંચાયતમાં જવાનું શું કહ્યું ગામ પંચાયતમાં જવું હારવા કરવા હા ગામ પંચાયતમાં જો તો મારું અને ધવલબા માર્યા એ મહેના વાપરી મારું મગજ ચકરી થઈ ગયું. હવે હું સીધા છોડ્યો તો નહીં જ. આયા ચોખામાં ધોઈને મારે કોઈ આયા ચોખા લીધા પડશે.
થા ઉભો થા ચક્કર બારે માર્યો તો આ ગામમાં ગામ પંચાયતમાં હું મહેના વાપરી મારું મગજ ચકરી થઈ ગયું હતું હા બોલે કદી મારે બાપીને હા આ ધોકાથી મારા પહેલા એક ફોટો બાજી નાખ્યો અત્યારે એનો રંગો હતો હા આ તો ગામનો સરપંચ થઈને મારું એટલે હાલ નહીં લાગતું અને તને તો ભાગી નાખવું પાણી પીવું પડશે ઘણી વાર આરામ કરી લઉં તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જે પહેલો ભાગ અમે નાખ્યો તો ને હવે બીજો ભાગ આવશે, એના લીધે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. કારુબા તરફથી જરૂરથી લાઈક કરજો.